નાણાકીય નિયમો દર મહિને બદલાતા હોય છે. 1 જૂન 2024થી નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે જૂન મહિનામાં એલપીજી સિલિન્ડર, બેંકની રજાઓ, આધાર કાર્ડ અપડેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે. તો ચાલો જાણીએ 1 જૂનથી કયા નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. એલપીજી સિલિન્ડર અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવમાં ફેરફાર. દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડર અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં નવેસરથી નક્કી કરવામાં આવે છે. પેટ્રોલિયમ કંપની મહિનાના છેલ્લા દિવસે મધરાત્રિએ આની જાહેરાત કરે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે 1 જૂન 2024ના રોજ પેટ્રોલિયમ કંપની એલપીજી સહિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી શકે છે. અગાઉ મે મહિનામાં પેટ્રોલિયમ કંપનીએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. જૂનમાં પણ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. 1 જૂનથી લાંબા સમય સુધી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. જો કે કિંમતો બદલાશે કે નહીં તે અંગેની સ્થિતિ 31 મે 2024ની મધરાત્રિ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ જવાથી મળશે રાહત. 1 જૂનથી પરિવહનના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. નવા મહિનાથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં ટેસ્ટ આપવા જવાનું ફરજિયાત રહેશે નહીં. આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કરવાની પ્રક્રિયા વધુ સરળ થવાની છે. 1 જૂનથી તમે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો. આનાથી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ જવું પડશે નહીં. ટ્રાફિકના નિયમો કડક રહેશે. નવા ટ્રાફિકના નિયમો હેઠળ ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વાહન ચલાવવા અથવા તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો ટ્રાફિકના નિયમોનો ભંગ થશે તો લાયસન્સ કેન્સલ થઈ જશે. એટલું જ નહીં, 25 વર્ષ સુધી નવું લાયસન્સ પણ આપવામાં આવશે નહીં. ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1,000 થી 2,000 રૂપિયા, લાયસન્સ વિના વાહન ચલાવવા માટે 500 રૂપિયા, હેલ્મેટ ન પહેરવા પર 100 રૂપિયા દંડની જોગવાઈ છે. 14 જૂન સુધી આધારને ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે UIDAI અનુસાર જો તમે 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ કરાયું નથી તો તમે 14 જૂન સુધી મફતમાં તેને અપડેટ કરાવી શકો છો. UIDAI પોર્ટલ પર 14 જૂન 2024 સુધી આધાર કાર્ડ અપડેટ કરાવવાની પ્રક્રિયા મફત છે. જો તમે 14 જૂન પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો તેના માટે તમારે કેટલીક ફી ચૂકવવી પડશે. તમે ઘરે બેસીને અથવા તો આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડ સેન્ટર પર જાઓ છો તો તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. તે જ સમયે હાલ UIDAI પોર્ટલ પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કોઈ પણ ફી ચૂકવવી પડતી નથી. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત. આવકવેરા વિભાગે તાજેતરના નોટિફિકેશનમાં કરદાતાને તેમના પરમનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડને 31 મે સુધી આધાર સાથે લિંક કરાવવા માટે કહ્યું છે. જેથી વર્તમાન નિયમો અનુસાર જો કોઈ કરદાતાનું પાન તેના આધાર સાથે લિંક નહીં હોય તો તેને 1 જૂનથી સામાન્ય દર કરતાં બમણા TDS કાપવું ફરજિયાત કરવામાં આવ્યું છે.